વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ધોરણમાં લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા? તો આપણે યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ એ કમ્પ્લીટ કર્યું હતું, બરાબર? એમાં એક્ટિવિટી નંબર 5, 6 અને 7 આપણે ચલાવી દીધું હતું અને મેં તમને એનું હોમવર્ક પણ આપ્યું હતું, બરાબર? અને મેં એવું કીધું હતું કે તમે હવે આવતા લેક્ચરમાં આપણે મળીએ ત્યાં સુધી તમારે સ્વાધ્યાય પોથી ફરજિયાતપણે લાવી દેવાની રહેશે. તો મને આશા છે કે બધા વિદ્યાર્થી મિત્રો પાસે સ્વાધ્યાય પોથી આવી ગઈ હશે. આપણી સ્વાધ્યાય પોથી કેવી છે મિત્રો? તો ચોથા ધોરણની સ્વાધ્યાય પોથી ભાગ 1 ની એટલે કે સેમિસ્ટર 1 ની સ્વાધ્યાય પોથી આવી છે, બરાબર? આ સ્વાધ્યાય પોથી તમે લાવી દીધી હશે. ના લાયા હોય તો બધી દુકાનોમાં મળે જ છે. તમે સ્ટેશનરીની કોઈ પણ દુકાનમાં જઈને એને લાવી શકો છો. જેની પાસે નથી એ લઈ લેશે. આપણે આજે સ્વાધ્યાય પોથીમાંથી ભણીશું. જેની પાસે નથી એને કોઈ તકલીફ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, તમે લાવીને ભણી લેજો. અત્યારે હું તો બોર્ડ ઉપર લખ્યું જ છે મેં બોર્ડ પર બધું, એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો. સૌથી ફર્સ્ટમાં શું આપેલું છે? તો સ્વાધ્યાય પોથીમાં સૌથી ફર્સ્ટમાં લેટ્સ લર્ન આપેલું છે, બરાબર? શું આપેલું છે? લેટ્સ લર્ન એટલે કે જે આપણે આગળ ભણી ચૂક્યા હોય ને એ જ ભણવાનું છે, કશું નથી. એબીસીડી છે, જે તો તમે ચોથામાં આવી ગયા છો એટલે એબીસીડી તો મોટા ભાગના બાળકોને આવડતી જ હોય અને આવડતી જ જોઈએ, કેમ કે આપણે બાળ મંદિરથી એબીસીડી ભણતા હોઈએ. આવી એબીસીડી આપેલી છે. હું તમને ફરીથી એકવાર વાંચીને સંભળાવી દઈશ. આમાં કશું બોલવાનું ના હોય, આમાં કશું લખવાનું ના હોય, ચિત્રો આપણે નોટમાં ના દોરવાના હોય. હું તમને ખાલી સંભળાવીશ બોલીને. તમારી પાસે સ્વાધ્યાય પોથી છે તો તમારે કરવાનું શું? તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથી લઈને પેન્સિલ લઈને બેસવાનું છે અને હું બોલું એમ તમારે પણ બોલવાનું છે. જેમ તમે વિડીયો જોતા જાઓ એમ તમારે બોલતું જવાનું. તો ધ આલ્ફાબેટ ફર્સ્ટમાં એવું છે અને અહીંયા મેં લખ્યા પણ છે. ફર્સ્ટમાં આલ્ફાબેટ આપણે 1 નંબરમાં લેટ્સ લર્નમાં એવું આપેલું છે ધ આલ્ફાબેટ, બરાબર? તો આલ્ફાબેટ કોને કહેવાય? તો અંગ્રેજી જે મૂળાક્ષર છે ને એને કહેવાય ધ આલ્ફાબેટ, બરાબર? આલ્ફાબેટમાં સૌ પ્રથમ શું આપેલું છે? તો એ ફોર એપલ. આપણે એવું બોલતા હોઈએ ને મિત્રો, હે ને? તો એ એટલે એપલ, આપણે એવું ના બોલાય. શું બોલવાનું? એ ફોર એપલ. અહીંયા એપલ નો સ્પેલિંગ પણ આપેલો જ છે મિત્રો. એ ફોર એપલ અને એપલ એ ફોર એપલ થાય પણ એની સ્મોલ લેટરમાં. આને શું કહેવાય? કેપિટલ લેટર, એટલે કે મોટી પહેલી. આપણે એમ બોલીએ છીએ ને કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. તો હવે તમે મોટા થઈ ગયા છો એટલે તમારે એવું નહીં બોલવાનું કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. કેપિટલ લેટર અને સ્મોલ લેટર એવું બોલવાનું. તો કેપિટલ લેટરમાં એને આવી રીતે લખાય અને સ્મોલમાં એને આવી રીતે લખાય. A for apple, B for ball, C for cat, D for તો કે dog, E for શું થાય? તો E for elephant, F for fan, પછી G for શું થાય? તો gun. આપણે નાના હતા ને ત્યારે બધું બહુ અલગ અલગ બોલતા હતા, મને ખબર છે અને તમે પણ અત્યારે બોલતા જ હોવ. પણ આપણે અત્યારે સ્વાધ્યાય પોથીમાંથી ભણીએ છીએ ને, એટલે સ્વાધ્યાય પોથીમાં જેનું ચિત્ર આપેલું હશે એ જ હું બોલીશ. અને બીજું પણ તમને આવડતું હોય ને તો તમારા મગજમાં તેને રાખવાનું જ. તમને કોઈ પૂછે તો તમારે એ બોલવાનું. G for goat, H for hat, hat એટલે ટોપી, I for આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે શું થાય? ખાવાનું આઈસ્ક્રીમ, હે ને? એ તો તમને બધાને બહુ ભાવે. J for jug, જગ એટલે કેવો જગ? તો કે પાણી પીવાનો જગ. આમાં દોરેલો જ છે. પાણી ભરીએ ને આપણે, હે ને? પાણી ભરી પછી આપણે શું કરીએ? ગ્લાસમાં લઈને પાણી પી શકીએ. K for kite, ઉત્તરાયણમાં ચગાવવાની જે પતંગ આવે ને એને કાઇટ કહેવાય મિત્રો. K for kite. L for lion, lion એટલે શું થાય? સિંહ થાય. ટાઈગર એટલે શું થાય? વાઘ થાય. આપણે આ બંનેમાં બહુ ભૂલ કરી મૂકીએ છીએ, પણ L for lion, lion એટલે સિંહ થાય. M for monkey, monkey એટલે વાંદરો. N for nest, nest એટલે શું મિત્રો? તો nest એટલે કે માળો. પક્ષીઓ જે માળા બાંધે છે ને એને નેસ્ટ કહેવાય છે ઇંગ્લિશમાં. O for orange, orange એટલે કે નારંગી. P for parrot, parrot એટલે કે
પોપટ. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. તો કઈ રાણી? તો રાજાને રાણી હોય ને એને ક્વીન કહેવાય. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. એસ ફોર સન. સન એટલે સૂર્ય, સૂરજ, સૂરજ દાદા. આપણે જે પણ કેવું હોય એ કહી શકીએ. ટી ફોર ટાઈગર. જો મેં હમણાં જ કીધું ને, એલ ફોર લાયન અને ટી ફોર ટાઈગર. બંનેના ચિત્રો આમાં આપેલા જ છે, તમે આમાં જોઈ શકો છો. યુ ફોર અમ્બ્રેલા. હાલમાં આપણને અમ્બ્રેલાની બહુ જરૂર પડે હે ને મિત્રો. અમ્બ્રેલા એટલે શું થાય? તો કે છત્રી થાય. બરાબર, વરસાદના ટાઈમે આપણને શું થાય? અમ્બ્રેલાની એટલે કે છત્રીની જરૂર પડે. વી ફોર વેન એટલે કે સાધન, બેસવાની ગાડી. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. એક્સ ફોર એક્સમસ ટ્રી. તમને ખબર છે ને, આપણે નાતાલ આવે છે ને ત્યારે આપણે આ વસ્તુ બનાવતા હોય છે. તમને પ્રોજેક્ટ વર્કમાં પણ આપીએ છીએ ને તમે બનાવી લાવો છો. એ વાય ફોર યાટ એટલે કે નાનું એવું વહાણ કે જેનામાં આપણે નૌકા વિહાર કરી શકીએ. નાનું એવું વહાણ, નૌકા જે કહી શકીએ આપણે, જેને જે બોલવું હોય બોલી શકાય. નૌકા વિહાર કહેવાય, નૌકા કહેવાય, નાનું વહાણ કહેવાય, જેમાં આપણે શું કરી શકીએ? બેસી શકીએ. પણ બહુ બધાને નહીં બેસાડવાના. નાનું નાનું છે એટલે એમાં વધારે જણા ના બેસી શકે. ઝેડ ફોર ઝીપ. ઝીપ એટલે શું? તો ચેન. બરાબર, ઝેડ ફોર જીપ. તો ઝીપ એટલે કે ચેન. હવે મિત્રો શું, તો તમને આટલું તો મેં સમજાવ્યું, એમાં તમને ખબર પડી ગઈ હશે. આ બધું શું હતું? ધ આલ્ફાબેટ હતા. આલ્ફાબેટ મેં તમને સમજાવી દીધા કે આલ્ફાબેટને શું કહેવાય છે. બરાબર, હવે તમારે શું કરવાનું છે? તો તમે તો લખી ના શકો. કેમ ના લખી શકો? કેમ કે આમાં તો દોરેલા જ છે સ્વાધ્યાયપોથીમાં. તો આપણે નોટમાં લખવાના છે. તો નોટમાં આવી રીતે લખવાના છે. કેપિટલ લેટરમાં એ લખવાનો, પછી સ્મોલમાં લખવાનો, અને એને કહેવાય શું ગુજરાતીમાં? ને એટલે ઉચ્ચાર શું થાય એનો? આપણે બોલવાનું શું? તો એ એવું બોલવાનું. એટલે આવી રીતે તમારે લખવાનું. બરાબર, નોટમાં તમે આવી રીતે લખશો. પછી સેકન્ડ નંબરમાં જુઓ, તમે તમારી સ્વાધ્યાયપોથીમાં જોઈ શકો છો. સ્વાધ્યાયપોથીમાં શું આપ્યું છે? તો સ્વાધ્યાયપોથીમાં કેપિટલ લેટરને સ્મોલ લેટર સાથે, કેપિટલ લેટરને તેના સ્મોલ લેટર સાથે જોડો એવું આપેલું છે. એટલે કે જોડકા જોડો. આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ કે જોડકા જોડ. તમે જોડકા જોડો છો ને, એવી જ રીતે ઇંગ્લિશમાં જોડકા જોડવાના છે. પણ શેની સાથે જોડવાના છે જોડકા? તો કેપિટલ લેટર હોય એટલે કે પ્રથમ એબીસીડી, પહેલી એબીસીડી હોય એનો એ લખેલો હોય, અને પછી એની સામેની લાઈનમાં એનો બીજી એબીસીડીમાં એ લખેલો હોય, એ આડો અવળો હોય. આપણે શોધવાનો અને એની સાથે આપણે એને જોડવાનું. તો જુઓ, અહીંયા એ, એમ, એન, વી અને ડબલ્યુ લખેલું છે, અને અહીંયા પણ લખેલું છે. પણ અહીંયા લખ્યું છે કેવી રીતે લખ્યું છે? અહીંયા બધા સ્મોલ લેટર છે. બરાબર, બીજી એબીસીડીના શબ્દમાં લખેલું છે. તો આપણે શું કરવાનું? એને શોધવાનું અને એને જોડવાનું. તો બીજી એબીસીડીનું એ ક્યાં છે? સ્મોલ લેટરમાં આવી રહ્યો. તો આપણે શું કરી દીધું? એને જોડી દીધું. એમ, તો એમ આવી રહ્યો એટલે આપણે એની સાથે એને જોડી દીધું. આ કેપિટલ લેટરનો એન છે અને સ્મોલ લેટરનો એન આવી રહ્યો, તો આપણે એની સાથે એને જોડી દીધું. આવી રીતે મિત્રો બધું જ આપેલું છે. બરાબર, આવા આપણને 5 આપેલા છે આપણી સ્વાધ્યાયપોથીમાં. જોઈ શકો છો તમે, 5 આપેલા છે. તો આપણે શું કર્યું? 5 એ 5 છે ને એને જોડવાના. મેં અહીંયા બોર્ડ પર જોડ્યા જ છે. બરાબર, તમે આવી રીતે તમારી જાતે તમારે પેન્સિલથી, કોઈ પેનનો યુઝ નહીં કરે. બરાબર, કોઈ ઉપયોગ નથી કરવાનો. બધું જ જે પણ તમે લખો છો તમારી નોટમાં લખો, તમારી સ્વાધ્યાયપોથીમાં લખો, તમારે પેન્સિલથી જ લખવાનું રહેશે. હવે એના પછી આવ્યું શું? આટલું તમે તમારી જાતે કરી નાખશો. બોર્ડ પર મેં લખેલું છે. જેને નથી આવડતું એ આમાંથી વિડીયોમાંથી જોઈને જોડકા જોડી શકે છે. બરાબર, હવે આવ્યું પેજ નંબર 11, પેજ નંબર 11. 11 નંબરના પેજ ઉપર શું આપેલું છે? તો કે કેપિટલ લેટર્સ લખો. બરાબર, કેપિટલ લેટર્સ લખો એવું આપેલું છે. કેપિટલ લેટર્સ લખો એટલે શું? તો
તો કે લખેલા તો છે, આપણે એમ કહીએ હે ને, કેપિટલ લેટર્સ લખેલા જ છે, પણ આપણે 5 વાર લખવાના છે. અહીંયા તો લખેલા જ છે, આપણે શું કરવાના છે, સામે જે જગ્યા આપી છે એ જગ્યામાં જોઈને ફરીથી લખવાનો છે. એટલે કે એનો મહાવરો થાય. આપણે ભૂલી ગયા હોઈએ વેકેશનમાં તો આપણે શું કરી શકીએ, એને ફરીથી યાદ કરી શકીએ. એટલા માટે આપણે શું કરવાનું, જો અમે અહીંયા જ લખી દીધું છે કે પેજ નંબર 11, 12, 13 અને 14 પર આપેલા કેપિટલ એન્ડ સ્મોલ લેટર, એટલે કે કેપિટલ અને સ્મોલ લેટર પહેલી અને બીજી એબીસીડી જાતે લખવાની. જાતે એટલે કેવી રીતે, તો કે જાતે એટલે સાવ જાતે નહીં, અહીંયા તો આપેલી જ છે ને, તમારે જોઈને જ લખવાની છે. પણ આ બાજુ તમે લખો ને એ તમારે જાતે લખવાની. બરાબર, તમારે કેટલી વાર લખવાની, તો તમારે 5 વાર લખવાની. કેવી રીતે લખવાની, તો જો અહીંયા બ્લેક અક્ષરથી મેં લખ્યું છે. બ્લેક અક્ષરથી આવી જ રીતે તમારા સ્વાધ્યાયપોથીમાં પણ A અને B, C, D, Z સુધી લખેલું છે. હવે તમારે શું કરવાનું, તો પેન્સિલ વડે આવા 5 ખાના પાડવાના. બરાબર, ખાના પાડીને શું કરવાનું, તો એ છે ને લખેલો જ છે, આપણે જોઈને સામે એ લખવાનું. ધ્યાન શું રાખવાનું, 5 વાર લખવાનું. કારણ શું બાળકો, તો 5 વાર લખવાનું કારણ એ કે તમને 4 લાઈનની, એમાં 4 લાઈન પાડેલી છે, તમને દેખાયું, તમે તમારી સ્વાધ્યાયપોથીમાં જોશો તો તમને દેખાશે કે 4 લાઈનના બોક્સિસ આપેલા છે. કોઈ પાગલ ના હોય, બરાબર, તમે ભૂલી જાઓ છો ને ઘડીએ પડીએ કે તમને યાદ નથી રહેતું કે કેવી રીતે લખાય, એટલે તમે ભૂલી ના જાઓ ને બાળકો, એટલા માટે આપણને આવું આપેલું છે. બુક વાળાએ તૈયાર જ આપેલી છે. બરાબર, બાકી અહીંયા ક્યાંય આપી હોતી નહોતી આપી, એટલે અહીંયા આપેલી છે તો આપણે એનો સદુપયોગ કરવાનો છે. 5 વાર ખાના પાડવાના જાતે. પછી જેવી રીતે સામે લખ્યું હોય ને એવી જ રીતે લખવાનું. જો કઈ લાઈન એને યુઝ કરી છે અને કઈ નથી કરી એ આપણે જોવાનું. સહેજ પણ બહાર ના જવી જોઈએ 4થા નંબરની લાઈનમાં. પછી સ્મોલ લેટર કેવી રીતે લખાય, તો વચ્ચેની જ લાઈનમાં લખાય, ઉપર નીચેની લાઈનમાં અમુક લેટર હોય એ જ જાય, બધા ના જાય, એવું ધ્યાન રાખવાનું અને લખવાના. એટલે તમે એવી રીતે એ 5 વાર લખવાનું. બી તો બી 5 વાર લખવાનું. સ્મોલ લેટર હોય એમાં એ આવે તો એ પણ 5 વાર લખવાનું. સ્મોલ લેટર ક્યાં છે, તો 13 નંબરના અને 14 નંબરના પેજ ઉપર છે, તો એ પણ 5 વાર તમારે આવી રીતે લાઈન પાડી અને લખવાનું રહેશે. આટલું તમારું હોમવર્ક. આ તમારે નોટમાં લખવાનું છે. અને આ ક્વેશ્ચન નંબર 2 અને 3 અને 4 આટલું તમારે સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે. સ્વાધ્યાયપોથી જેની પાસે નથી વહેલી તકે સ્વાધ્યાયપોથી લાવી દે. હવે આપણે ચલાવીશું એટલા માટે. બરાબર, થેન્ક યુ. આટલું હોમવર્ક તમે કરી દેશો અને મને વોટ્સઅપ કરી દેશો મેસેજ.